ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વિભાગ દ્વારા ગત વર્ષના બાકી લેણાં નિશ્ચિત સમય મર્યાદામાં ભરપાઈ નહીં કરનાર ડિફોલ્ટરો સામે લાલાંક કરીને સીલિંગની અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે. આ કડક મુહિમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે અને આક્રમણ વલણ અપનાવી 40 લાખની બાકી વેરાની પણ વસૂલાત કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વિભાગ દ્વારા ગત વર્ષના બાકી લેણાં ધારકોને જલ્દીથી જલ્દી જે છે રોકડ રકમ ભરી જવા અથવા વેરો ભરી જવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હવે મહાનગરપાલિકા દ્વારા જપ્તીની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 31.30 કરોડ રૂપિયા ડિજિટલના માધ્યમથી ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 23.85 કરોડ વેરા કેશથી અને ચેકથી જમા થયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની નજીકની જનસેવા કચેરી ખાતેથી પણ ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકાશે. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક આ બાકી વેરા ભરી જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ અંગેની માહિતી જે છે તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 18 તારીખના રોજ આપવામાં આવી હતી.